આણંદમાં મોગરમાં ખાડા રાતથી ત્રસ્ત પ્રજાએ રસ્તા રોકો આંદોલન છેડ્યું છે। મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તે આવી ભારે વાહનોની અવરજવર રોકી હતી અને ચક્કાજામ કર્યું હતું। લાંબા સમયથી રસ્તો પર ખાડાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સરપંચ સભ્યો અને તાલુકા પંચાયતના મેમ્બર સહિતના આગેવાનોની સમજાવટ છતાં નિષ્ફળતા મળી છે। 2 કલાકની જહેમત બાદ ગ્રામજનો રસ્તા પરથી દૂર થયા હતા। હું અંબે વિલાસ સોસાયટીમાં રહું છું, મોગર બળોદ રોડે। અહીંયા રોડનો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે। એક શાકભાજી વાળા બી અહીંયા આવી નહીં શકતા અને મેઇન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે। ગૃહિણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે, કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે, અને કોઈ શાક વાળા શું કશું જ કોઈ આવી જ નહીં શકતું, એટલા મોટા ખાડા છે અહીંયા। સ્કૂલ વાળા છોકરાઓને અમારે બહાર છેક મૂકવા જવું પડે છે। વીજના થાંભલા છે, કદાચ કઈ અડી ગયું કંઈક થયું તો શું કરીશું અમે? રજૂઆતો એટલી બધી કરી છે પણ ઉપરથી કોઈ જવાબ નહીં, કોઈ જોવા વાળા બી નક્કી નહીં। અત્યારે અમે રજૂઆત કરી છે, જોવાનું કહ્યું છે એમને, હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી અહીંયા। અને અમારી સોસાયટીમાં 3 ગર્ભવતી મહિલા હતી, 2 ગર્ભવતી મહિલાને અહીંયાથી આવવા જવાના કારણે મિસકેરેજ થઈ ગયું, અને બીજી ગર્ભવતી મહિલા છે એને ઘર છોડીને ભાડે રહેવા જવું પડ્યું। પોતાનું ઘર હોવા છતાં ભાડે પોતાનું ઘર હોવા છતાં એ જ પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે આનો કોઈ નિરાકરણ થતું જ નથી, કોઈ જોવા વાળું નથી। મોટી મોટી ટ્રકો અહીંયાથી જાય છે ને આવે છે, અને હા છે તો ખરી, એ જ પ્રોબ્લેમ છે। કોઈ એકવાર એમણે નાની કપચી જેવું નાખ્યું હતું તો પણ એ નાખ્યું, પણ આ મોટી મોટી ટ્રકો આવે છે તો એના લીધે બધું બેસી જાય છે, અને 2 વ્હીલર વાળાને તો બહુ જ પ્રોબ્લેમ થાય છે। રોજના અમારી સોસાયટીના 2 થી 3 વ્યક્તિ પડે છે, અને વ્હીકલ બગડે તો કોણ જવાબદાર? વચ્ચે પડી જશે, રાતે તો અહીંયા સાપ ને બધું જ ફરે છે, તો કઈક બાળકને થઈ ગયું તો કોણ જવાબદાર છે? અહીંયા અંબે વિલાસ સોસાયટીમાં રહું છું, અને અમે છેલ્લા 1 વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો છે એ અમે સહન કરીએ છીએ, જેના લીધે લોકો આવતા જતા બધા માણસોને આવવા જવામાં તકલીફ થાય છે। બાઇક વાળા, એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે। પછી જે બીજા અમારા જેવા લેડીઝ જે ઘર માટે કઈ વસ્તુ લેવા જવી હોય તો પણ વિચાર કરવો પડે, કોઈ રિક્ષા વાળા આવતા નથી, સાધન વાળા અમને મૂકવા નથી આવતા, પછી છોકરાઓની જે વાન છે એ પણ આવતી નથી, તો અમારે છોકરાઓને સ્કૂલ મોકલવા હોય તો એના માટે અમારે કઈ રીતના આગળ લઈને જવું? છોકરાઓના બેગ પણ એટલા બધા ભારે હોય છે। અગાઉ ઘણી બધી વખત રજૂઆત કરી છે, મીડિયા વાળા પણ આવીને આ બધું જોઈને ગયા છે, ટીવીમાં પણ આ બધું આવ્યું છે। પછી જે પેલી અમુક જે ગાડીઓ ભરેલી નાની ટેમ્પી એવું આવે એ બધું વચ્ચે પણ ઊંચું થઈ જાય છે, પડી જાય છે, અને જે આ સરકારી ગોડાઉન છે અનાજનું એની જે ટ્રકો છે એ દિવસની અધો આવતી જતી હોય છે, જેના કારણે રોડ બનાવે, કદાચ કાંકરી નાખી હોય એ રોડ ભરેલા કેટલું વજન હોય એ બધું એના લીધે બધું ખસી જાય છે, અને રોડ તો આનો આ જ પોઝિશનમાં રહે છે, આમાં કોઈ સુધારો થતો જ નથી। રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે। હા, રોડની ગુણવત્તા ઉપર અને તંત્ર ઉપર પણ, કારણ કે તંત્ર પણ આની આગળ કઈ કરતું જ નથી। બહુ જ રજૂઆત કરો તો થોડી બધી કાંકરી નાખી અને પૂરું થઈ જાય છે અને જતા રહે છે, પછી કોઈ જોવા આવતું નથી, અને વધારે કરીએ તો બધા લેડીઝ ને વધારે એ કરે છે કે ભાઈ તમે ના કરો। આગામી દિવસમાં અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અહીંયાથી આગળ રજૂઆત કરવા જઈશું, આણંદ જઈશું, પછી અહીંથી નહીં થાય તો પછી ગાંધીનગરે પહોંચવાનો વિચાર તો છે જ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।